અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ પટેલની વિજ્ઞાન વિષયના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત તેઓએ ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક ખેડૂત પુત્ર તરીકે તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. પોતાના ખેતરમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે. આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે. તેમણે કલમ પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી છે. આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું છે, પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે. તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમની વ્યક્તિગત સિદ્ધિ ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ છે. અહીંયા આગળ અમારા શિકા ખાતે આવેલા સદગુરુ ફાર્મની અંદર આશરે 1.5 વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે. આશરે 420 જેટલા આંબાની જાતો છે. અમારે ટોટલ પ્લાન્ટ છે. એમાં 35 જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે. કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કઈ રીતે સદુપયોગ કરી શકીએ, અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો. આશરે 3.5 માસના વર્ષના છોડ છે અમારી પાસે, અને એમાં મુખ્યત્વે કેસર, આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકે એવા 380 જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે, અને એ સોસિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા. તદુપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલી 35 જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે. બાગાયત વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તરફથી પણ ઘણી સહાય મળે છે. તો આપણે ખેડૂતોએ આ વિચારવું જોઈએ. એક નવીન સાહસ છે. પરંપરાગત ખેતીની જગ્યાએ જો આપણે આવી રીતે મેંગો પ્લાન્ટેશન કરીશું તો આપણી ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પણ ખાઈ શકીશું, સાથે સાથે પર્યાવરણને પણ એક મોટો ફાયદો થાય વૃક્ષોથી. એટલે મેઇન તો અમારો પર્યાવરણને ફાયદો કરવાનો પણ એક હેતુ હતો. અને